अन्य समाचारों पर नजर करिए तो सूरत थी ब्रेकिंग न्यूज मળી રહ્યા છે। सूरतना ભાઠેનામાં ક્રાઇમ સિરીઝને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે। ધોરણ 3 પાસ ડ્રગ્સ પેડલરે ટેકનોલોજીનો ખોટો દુરુપયોગ અહીંયા કર્યો છે, ખોટો ઉપયોગ કર્યો છે। સીસીટીવીથી સજ્જ કંટ્રોલ રૂમ થકી આ ડ્રગ્સની હેરાફેરી કરતો હતો। દરરોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતા માફિયાને પોલીસે લપોટ્યો છે। 20 બાઇક પર ગયેલા 27 પોલીસે ચારે બાજુથી ઘરને ઘેરી લીધું હતું। ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઇન ફીડ જોતો હતો। જે રીતે આ લાઈવ ફીડ જોવામાં આવતી હતી, આ 55 ઇંચના ટીવીની અંદર અલગ અલગ જે સીસીટીવી લગાવ્યા હતા। કપડે લેને આયા હે કોડવર્ડ આપે એટલે ડ્રગ્સ વેચાતું। ઝૂંપડાઓ વચ્ચે 25 સીસીટીવીથી સજ્જ 3 માળનો આ બંગલો બનાવ્યો હતો। 500 મીટરમાં સીસીટીવી ગોઠવી ઘરમાંથી પોલીસ પર નજર રાખતો હતો। 2 લોડેડ પિસ્તોલ, 4 વોકી ટોકી, 16 લાખ રોકડા પોલીસે જપ્ત કર્યા છે। ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર એસઓજીને વધુ એક સફળતા હાથ લાગી છે કે જ્યાં હવે ડ્રગ્સ પેડલરો પણ હવે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે અને સુરત એસઓજી દ્વારા આવા જ એક ડ્રગ્સ પેડલરને છે તે સુરતના ભાઠેના પંસીલનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ આપણે જે ઊભા છે સુરતનો ભાઠેના પંસીલનગર છે કે જ્યાં શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે ₹12 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીએ માહિતીના આધારે અહીં પંસીલનગરમાં આવેલા આ 3 માળના મકાન ઉપર છાપો માર્યો હતો, જ્યાંથી શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને 12 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પોલીસને ચોંકાવનારી બાબત તો ત્યારે મળી કે અહીં જે 500 મીટરના અંતરમાં 25 જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા અને એ સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ પોલીસની અવરજવર ઉપર જે છે તે સતત નજર રાખવામાં આવતી। જો પોલીસ અહીં આવે તો એ સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ તાત્કાલિક ધોરણે જે ડ્રગ્સ પેડલરો છે તે એલર્ટ થઈ જતા હતા અને પોલીસથી બચવા માટેનો આ અનોખો નુસ્ખો છે તે શોધી કાઢવામાં આવ્યો હતો। એટલું જ નહીં પરંતુ પોતાના માણસોને વોકી ટોકી પણ આપવામાં આવ્યા હતા, જે 4 જેટલા વોકી ટોકી પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે। આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે અને આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ 3 માળના બંગલા ટાઈપનું મકાન જે શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઊભું કરવામાં આવ્યું છે। અહીંથી 16 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ પણ સુરત એસઓજી દ્વારા કબજે કરવામાં આવી છે। મહત્વનું છે કે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અભિયાન અંતર્ગત પોલીસને આ એક સફળતા હાથ લાગી છે। જો કે ડ્રગ્સનો જે કારોબાર છે તે કેટલા સમયથી અહીં ચાલી રહ્યો હતો તેની પણ હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણેની હકીકત સામે આવી છે કે 25 જેટલા સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ જ્યારે પોલીસના ઉપર નજર રાખવામાં આવી રહી હતી કે પોલીસ રેડ કરે તો તેવા સમયે શું કરવું, આ તમામ બાબતોથી પોતાના માણસોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા। 55 ઇંચની જે ટીવી છે એ ટીવી સ્ક્રીન ઉપર આ સીસીટીવીનું સતત જે ફીડ છે તે મળતી હતી અને એ સીસીટીવીના બાદ નજર હેઠળ જ આ સમગ્ર કારોબાર છે તે હાલ ચાલી રહ્યો હતો। આ સાથે જ એક મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે ડ્રગ્સનું જે લેવન દેવનની વાત આવે તો કપડે લેને આના હે આ એક કોડવર્ડ છે અને કપડે લેને આના હેનો કોડવર્ડ વાપરતાની સાથે ડ્રગ્સ છે તે લેવા આવનારને સપ્લાય કરવામાં આવતું હતું। આ તમામ બાબતો પોલીસ તપાસમાં સામે આવી છે। જોવાનું એ રહે છે કે ડ્રગ્સના કારોબાર પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।